નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરીશું ગુજરાતની શાન એટલે કે વાવ વિશે। તો વાવ એટલે પગથિયાવાળો કૂવો। પહેલાના સમયમાં જ્યારે પાણી દૂર દૂરથી લાવવું પડતું હતું ત્યારે આ વાવ છે એ લોકો માટે આશીર્વાદ રૂપ હતી। શું તમને ખબર છે વાવના પણ અલગ અલગ પ્રકાર હોય છે? તો આવો આજે આપણે એના વિશે જાણીએ। તો સૌ પ્રથમ નંદા પ્રકારની વાવ। આ નંદા વાવ એટલે એક મુખવાળી વાવ। આ વાવનો મુખ્ય હેતુ પાણી ભરવાનો અને લોકોની પાણી પૂરું પાડવાની હોય છે। હવે આપણે બીજો પ્રકાર જોઈએ, ભદ્રા પ્રકારની વાવ। તો ભદ્રા વાવ એટલે બે મુખવાળી વાવ। આ વાવ નંદા વાવ કરતાં થોડી મોટી હોય છે અને તેમાં બે બાજુથી ઉતરી શકાય છે। ને ત્રીજો પ્રકાર છે જયા વાવ। જયા વાવ એટલે ત્રણ મુખવાળી વાવ। આ વાવમાં ત્રણ અલગ અલગ દિશામાંથી ઉતરી શકાય છે, જે તેને વધુ ઉપયોગી બનાવે છે। અને છેલ્લે છે વિજયા વાવ। વિજયા વાવ એટલે ચાર મુખવાળી વાવ। આ વાવ સૌથી મોટી અને ભવ્ય હોય છે, જેમાં ચારે દિશામાંથી ઉતરવાની વ્યવસ્થા હોય છે। આ વાવ માત્ર પાણી માટે જ નહીં પરંતુ કલા અને સ્થાપત્યનો પણ અદ્ભુત નમૂનો છે। તેમાં પથ્થરથી બનાવેલી મૂર્તિઓ અને કોતરણીઓ જોવા મળે છે, જે આપણી સંસ્કૃતિને ઉજાગર કરે છે। તો મિત્રો, આ હતી વાવ અને તેના પ્રકારો વિશેની માહિતી। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો અને આવા જ વધુ માહિતીસ્પ્રદ વિડીયો માટે અમારી ચેનલ